હે મારી રૂપાલની જોગણીમાં કડવો કોટો ના વાગવા દે, હે મારી રૂપાલની જોગણીમાં કડવો કોટો ના વાગવા દે, હાચવ્યા છે અમને માં એકલા ના પડવા દે, એ તારો વિશ્વાને ભરો માય મારું ધ્યાન રાખે, અમે માંગીએ એના પેલા મારી જોગણી મારે આલે, લાખ લાખ દીવડાની જોગણી માની આરતી, ઓ ઝગમગ ઝગમગ દીવલડાની ધ્રુવડી માની આરતી, આરતી શોભાયમાન ઉજીરે મારા રૂમાલ રૂડા ગામમાં, આરતી શોભાયમાન ઉજીરે મારા રૂમાલ રૂડા ગામમાં. લામાડી જય ઢબુડીમાં પટેલ ચંદ્રકાંતભાઈ વિષ્ણુભાઈ નાના ચીલોડા, પપ્પાનું પટેલ ડેનિશા ચંદ્રકાંતભાઈ રીદરોલ, હા તાલુકો માણસા. મારી આજથી તમે 6 મહિના પહેલાં એવું કીધું હતું કે અમે દર્શન કરવા આવ્યા હતા અને મારા પપ્પાએ કુળદેવીમાં પૂછ્યા હતા, તો કુળદેવીમાં મારી તમે કીધું હતું કે બહુચરમાં, તો બહુચરમાં કીધા હતા તો તમે એવું કીધું હતું કે તમને ખબર કેવી રીતે પડશે કે તમારા કુળદેવીમાં બહુચરમાં છે, તો મારી તમે એક દીજ આપી હતી અને કીધું હતું કે જો આજથી 6 મહિનાની અંદર એક નવી ફેક્ટરી ઊભી થાય તો તમે માનજો કે તમારી કુળદેવીમાં બહુચરમાં છે. મારા પપ્પાએ માનતા માની કે જો લોન થઈ જશે તો હું મહાપ્રસાદ કરાવીશ, તો મારી અમે આજે મહાપ્રસાદ તમને કરવા આવી રહ્યા છીએ. ફેક્ટરી પણ થઈ ગઈ, માડીએ કીધું તો 6 મહિનાની અંદર, 6 મહિના કીધા હતા પણ 6 મહિનાની અંદર થઈ ગઈ પોતાની ફેક્ટરી બીજી, અને બીજી હા મોટી કીધી હતી, હા માણસા ધમેડા, હા હા ભવિષ્યવાણી સાચી પડી 100%, બધું જ હા. અને બીજું બી તમે કીધું હતું કે મારા કાકાને કીધું હતું કે બીજું મકાન લેવાની ઈચ્છા તમે મારી સામેથી કીધું હતું, અમારી અંદર ઈચ્છા હતી મકાન લેવાની પણ મારી તમે સામેથી કીધું હતું કે મકાન થશે, તો મારી આજે અમે મકાન બી લઈ લીધું છે અને મકાન થઈ પણ ગયું છે. હા કાકાનો પટેલ હિતેશભાઈ વિષ્ણુભાઈ, અહીંયા નાના ચિલોડામાં. હા મારી ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, તો મહાપ્રસાદમાં પૂરી, ઊંધિયું, દાળ ભાત અને બુંદી સ્વીકારજો માં. નો થાય એવા હોય ને ઈ કરી આલું કામ પૂરી કરાવે. હા માં, આ પ્રસાદ એકદમ ફ્રી માડીની વસ્તી, માડી માટે, વટે માર્ગો માટે, માડીના સાનિધ્યમાં જે બી ભાવિકો ભક્તો જે બી આવે છે બધાના માટે પેટ ભરીને જમજો. અને આ પ્રસાદ તો ફ્રી આ બધું માડી કરી આપે છે ને આપણે તો કરીએ છીએ. રામ રામ માં, મારી એવી પોઝિશન હતી કે ના ઘર રોત કે ના હું રોત કે ના મારા ઘરના લોકો રોત, માં મારા ખાવાના પપ્પા હતા, માં એના દાડા માં તમે મને બધું કરી લીધું, માં એક દિવસ એક રાતમાં તો માં મારું સીલ વાગવાનું હતું એ બંધ કરી દીધું, માં બધી વસ્તી જોવા ચડેલી હતી ક્યારે તારું સીલ વાગે માં, પણ માં તમે ના થવા દીધું, મારું કામ બધું કરી દીધું. હું આજ 5 ફેક્ટરીની માલિક, માં આજે હું 5 ફેક્ટરીની માલિક. માં 2018 પછી 19 માં એક સમય અચાનક એવો પેદા થયો કે માં એવું કારણ બન્યું, અને કારણથી મારી ફેક્ટરીની સીલ વગાડવા આવ્યા હતા અને સીલ લગાવવા આવવાના હતા. માં અરે રે માં કોઈએ કીધું કે માં એક ઢબુડી માં રૂપાલ યોગણી એના શરણમાં જાવ ને તો ભલભલા શીલ વાગવાના હોય તો વાગવા નહીં દીધી. સાચી વાત માં, તમે એવું જ કીધું હતું માં. 12 કલાક નતા થવા દીધા. પ્રાર્થના કરી હોજે હા માં કે માં આજ રવિવાર, માં સોમવારે
સોમવાર થાય ને એટલે શીલ મારવા આવશે જ. હા બા આ છે તું ને. હા આમાં હા અને મને ચિંતા થઈ દીકરા હા બા કે આજ રવિવાર હું એને ઉપાય બતાવું પણ નવા વ્યક્તિ ઉપાય કરી ન શકે. સાચું માં પણ હોજના સમયે મારો શબ્દ જા આટલા ફલાણા નિવેશ કરશે, હા માં કીધું તું તમે નિવેશ કરજે, તારા શીલ નહીં વાગવા દઉં દીકરા. હા માં પાક્કું પણ એ ન્યાય બતાવ્યો તો હા એને માં ન્યાયની બહાદુરી લીધી હા માં અને ન્યાય કર્યો. કર્યું માં જેની જગ્યા લીધી ને એ જગ્યા વાળા દેવ હતા દીકરા. સાચું માં જગ્યા વાળા એ ખેતરના માલિક અને ખેતરના માલિક નું નખો જ્યો હતું ને એ નખો જ્યાં દીકરા એ દેવ હતા. હા માં સાચું જયારે એ દેવને બહાદુરી લીધી કે તારા ધણીને કેવરાઈશ હા માં અને દેવને તાત્કાલિક જમાડ્યા ને. હોજે જમાડ્યા, રાત્રે અંધારી રાતે જમાડ્યા, અડધી રાતે જમાડ્યા. રાતે 12 વાગે માં 1 વાગે હવારે શું ઈતું છે? સવારે 9 વાગ્યું સીલ ને કશું જ ના થયું ને બધું પતી ગયું એમ ના એમ જ કઈ આગળ પ્રોસેસ જ ના થઈ અને બચી ગઈ આખી ફેક્ટરી. એક ફેક્ટરીમાં ફોફા હતા દીકરા. હા માં આજ 5 ફેક્ટરીમાં તમારા આશીર્વાદથી આજ પોષ વર્ષ પૂરા થયા નથી ને પોષ ફેક્ટરીના માલિક થયા. હા માં સાચું માં ખરું માં આજ પ્રસાદ આલો છે. હા માં મહાપ્રસાદ લાવ્યો ભાવથી મહાપ્રસાદ. ભલે બધાને મારા મોમાઈના ખૂબ જાજા નમસ્કાર. કોઈ પણ દેવી શક્તિ છે જે ગુનાની તમને ખબર ના હોય ને એ ગુના બતાવે અને એ ગુનાનું સમાધાન બતાવે. પણ જે ગુનાની તમને ખબર હોય તો ગુનો પૂછો નહીં, સીધું સમાધાન પૂછો. તમે એક ગુનાથી પીડાતા નથી. કઈ ગુના કર્યા હોય તમે તો કર્યા હોય પણ તમારા વડીલે કર્યા હોય ને વડીલે સમાધાન ન કરી હોય, એના જ વડીલ ધરતી પર ના હોય ને તો એના સમાધાન તમારા કરવાના હોય. કોઈ બાપ દાદાએ કોઈની પાસેથી લીધું હોય ને કદાચ આલવાનું રહી ગયું હોય ને તમે ના આલ્યું હોય ને અને તમારી પાસે હોય ને તો આલવું પડે ને કદાચ તમારા વડીલે કોઈનું લઈને વેચી દીધું હોય ને તો એ તમારે ઉઘરાણી કરી અરે રે તમે હોમાવાળી શક્તિની, હોમાવાળી દેવી શક્તિની, હોમા માણસોની ઉઘરાણી તમારે પૂરી કરવી પડે. અમારા બાપ દાદાએ જમીન લીધી અને વેચી દીધી, એ ગુનો બનતો હોય ને તો એ ગુનાનું ભરણ પોષણ, એ સમાધાન તમારે કરવાનું થાય. કારણ કે ભરણ પોષણ આજ એમોથી તમે ખાધું આજ સુધી દીકરા. ગુના ચોયથી થાય, ચોયથી ગુનો ઉત્પન્ન થાય. હું ઘણી વાર કહું છું ને કાયમ કહું છું કે જૂના ગુના હશે, આજના ગુના હશે તો હું તમને ખોડી આલીશ ને કહીશ, અને પહાડ જેવું સમાધાન હશે ને તો એને ખોબા જેટલો કરી આલીશ. પણ એના માટે તમારે બધાને તૈયાર રહેવાનું હોય. પણ કદાચ મને હજુ ઓળખવા વાળા બેઠા હોય તો પહેલા મને ઓળખી લેશું. મને બરાબર ઓળખો નહીં ને તો સુધી તમારા દેવનું સમાધાન મને પૂછતો નહીં. મારા પ્રત્યે વિશ્વાસ ના બેહે ને તો સુધી દેવી શક્તિ નહીં, કોઈ જાતનો કોઈ પ્રશ્ન ના કરો. કારણ કે જે પ્રશ્નનો હું જવાબ આપીશ પણ તમને વિશ્વાસ નહીં હોય, તે વિશ્વાસ નહીં હોય એના કારણે મારો જવાબ આલેલો એડે જાય. દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ દેવ હોય કે કોઈ પણ મનુષ્ય હોય એનો પૂરતો અનુભવ કરો. કદાચ બજારમાં વસ્તુ લેવા ગયા હોય ને તો વસ્તુ લીધેલી ફેવરી જુઓ દીકરા. સાચી છે, હારી છે, બરાબર છે, કેવી છે એ ખબર નથી તો નિર્જીવ છે તે છતાંય ગેરંટી તમે તમારા મનના તમારા આત્માને મનાવશો કે બરાબર છે. પણ હું તો દેવી શક્તિ, મને ઓળખે ના ઓળખે પણ હું મારી વસ્તીની લાડકી, મારી વસ્તીએ મને કોડીએ ખવરાયેલા,
મારી વસ્તી દુખે સુખે મારી હારે હારે હેડી. હું ભટિયાણી દીકરા, હું ભટિયાણી બધાય નહીં દરેકને મારા ભટિયાણીના ખૂબ જાજા રામ દીકરા. એ હું રાજસ્થાની મારવાડી ભટિયાણી બેઠેલા દરેક ભાવિક દરેક દર્શનાર્થીને મારા ભટિયાણીના ખૂબ જાજા રામ. એક મારવાડી માતા, હું એક ગુજરાતમાં રહેવા વાળી અને મારી વસ્તી દીકરા. કોઈ રાજસ્થાની ભાઈઓ બેઠેલી હોય અને એવી ભટિયાણી માતા વાલી હોય, હા ને એવી તમારી કદાચ મોનમાં વાળી લાડકી એવી દીકરીઓ હોય અને મારા ભટિયાણીના એવી રાજસ્થાની ભાઈઓ બેઠી હોય, એવી દરેક દીકરીઓ બેઠી હોય, એવી દરેક દીકરીઓને મારા ભટિયાણીના ખૂબ જાજા રામ દીકરા. દરેક દીકરા બેઠા હોય, એવા મારવાડી દીકરા બેઠા હોય, બધાયની મારા ખૂબ જાજા રામ ભટિયાણી માતા. ભલે કોઈ નવા હોય, કોઈ ગુજરાતી હોય, મને હજુ જટ ઓળખી શક્યા નથી, પણ એકવાર ઓળખી લેજો. એવા જીવન મરણ વસી એવા ઝોલા ખાતા હોય અને કદાચ કોઈ દીકરીઓના છૂટાછેડા થવાના હોય અને કદાચ એકવાર હોશે હવારે થવાના હાનું હોશે, કદાચ ઊંઘે યાદ કરજો ભટે ભટિયાણીને. આવા દુઃખના દાડા ગમે તેવા હોય ને, પથ્થર ફાટી જાય એવા દુઃખ દૂર કરવા વાળી હું ભટિયાણી દીકરા. મારા ભટિયાણીના બહુ દાદારો. કોઈને ઈચ્છા એવી થાય કે બા તમારી મોનતા મોનીએ અમારું કામ કરશો. કોઈ મને પ્રસાદ આલે, કોઈ મને ભોણા આલે, કોઈ શણગાર આલે. કોઈ દી ભેજ રાખ્યા નથી, કોઈને કીધું નથી મોઢે ચડીને કે આવી મોનતા મોન છો દીકરા. મનથી જેને મોનતા મોની છે, હાસા હૃદયથી મોનતા મોની હશે ને, એને કદાચ કીધું નથી કે મોગી વસ્તુ મોની કેમ નથી દીકરા. આ સુધી મારો શબ્દ દીકરા, આ સુધી એક શબ્દ બતાવ કદાચ કોઈ કે આજનું ભટિયાણી અને કોઈ વસ્તી દીકરા કોઈ કીધું હોય ને, એવો કોઈ પુરાવો નથી. હું તો દુઃખના ડુંગરા ગમે તેવો હોય, પણ હું તો ભાવવાળી માતા, મને કોઈ ભાવથી પોકારે ને જો થોડી પોકવા વાળી ભટિયાણી માતા દીકરા. મને કોઈ રીશ્યો તો રાજપાટ કરાવું, અરે રે મને કોઈ રીશ્યો તો રાજપાટ કરાવું અને મને કદાચ મને કોઈ ખીસવે ને ખીસાવે ને તો હું રાત તાર કરવા વાળી ભટિયાણી દીકરા. દુખિયારા હોય, એવા ગરીબ હોય, એવા ભલે ગરીબ પણ પૈસા વાળા હોય તો ભલે, પણ મનના ગરીબ થઈને આવશે દીકરા. પૈસા તો વ્યવસ્થા માટે જોઈએ, પૈસા વ્યવસ્થા માટે જોઈએ, કોઈ પૈસાથી ભાવ પેદા થતો નથી દીકરા. એક હિત ને પ્રેમ કદાચ કોઈ બજારમાં મળતા નથી દીકરા. તમારા જેવો ચોખ્ખો પ્રેમ હોય, લગાવ હોય, દેવને લગાવ જોઈએ દીકરા. લગાવને હરખ જોઈએ. જેના પાસેથી, જેની પાસેથી, જેની જોડેથી આશીર્વાદ લેવા હોય ને દુઃખ મટાડવો હોય ને, એના માટે હરખાવું જોઈએ દીકરા. એને નમ્રતાથી પોકારીએ, એને નમીને હેડીએ અને ગમે ત્યારે યાદ આવે ને અને કદાચ માના દર્શન થાય ને તો એ દર્શન ઓખોથી નહીં, શીશ ઝુકાઈને કરીએ. નમતા આવડવું જોઈએ,
તમારા શરીર નમાડશો, તમારા આત્માને નમાડશો, તમારા મનને નમાડશો દીકરા, પાછી પડતો ભટિયાની માતા. નમો તો મનથી નમજો, દેખાવ ખારથી કોઈના દેખાવ કરવા માટે કદાચ નમતા નહીં દીકરા, નહીતર નમેલું એડે જાહે દીકરા. નમો તો નાભીથી નમશો દીકરા, નાભીથી. આશરો લેવાયા હોય ને તો આશરો લેવા માટે નમ્રતાપૂર્વક વર્તન કરશો, અને મારી હારે હારે ન હેડો ને પણ મારી પાછળ પાછળ હેડશો ને તો ભટિયાની માતા લમડો કર્યા વગર મેલું નહીં દીકરા. દેવને પામવા માટે એકવાર દીકરીને કહ્યું, આજ ફરીથી કહીશ કે દેવને પ્રાર્થના કરવાની, દેવને વિનંતી કરવા માટે, દેવને નમવું હોય ને તો કોડા નાખવા પડે દીકરા. હવે ધીરે ધીરે બધાય ધીરે ધીરે અમલ થતા હોય. તે ઘરની માં હોય કે પરાયા દેવ હોય કે ભગવાન હોય કે ભલે હનુમાનજી હોય કે શંકર ભોળાનાથ હોય કે ગમે તે દેવી દેવતા હોય, પણ દરેક માણસોને તમારા વડીલ હોય ને એ તમારા વડીલને ખોડા નાખવા પડે દીકરા. ભગવાનને અને દેવી શક્તિઓને હું નમે, એની આગળ તો માગવા માટે લેવા માટે ખોડા નાખે. અરે રે દુઃખ પડેલા હોય ને દુઃખ દૂર કરવા માટે ખોડા નાખે. પણ એકવાર જેને જન્મ આલ્યો ને એ જન્મવાળા મા બાપ ને એકવાર પગે લાગી અને ખોડા નાખતા રહીજો દાડામાં એક વખત દીકરા. ભગવાનને પ્રાર્થના કરો, દેવી શક્તિની દિયાબત્તી કરો, પણ એકવાર જ્યારે નાઈ ધોઈને તૈયાર થો ને, જ્યારે પૂજા પાઠ પૂરી થાય ને, અથવા પહેલા તમારા વડીલને હાસા મનથી ભલે આખો દિવસ નહીં પણ એકવાર સવારે વહેલા ઉઠીને એકવાર પગે લાગીજો, ઘોડો નાખજો દીકરીઓ. નાના બાપની કદાય નહીં થવું દીકરા. તમારા મા બાપના નામ વચ્ચે ક્યાંથી દીકરી, કોની દીકરી, કોણ છે દીકરી, આવા હિત રાખશો ને ઘરના સભ્યોમાં તો ઝઘડા જેટલા થતા હશે ને એમાંથી 50% ઓછા થઈ જાય. અડી મડીની શાંતિથી રોટલા ખાવાના વિચાર કર્યા પણ ખાઈ શકતા નથી. એના ઉપાય બે નેના ઉપાય બતાવ્યા. ચોરી કદાય નહીં કરવી, જૂઠું તો કદાય નહીં બોલવું દીકરા. પણ શું આજ વ્યક્તિઓ આજના સમયમાં કોઈ પાલન કર્યા ખરા? કોઈનાથી થાય ખરા? કઈક માણસો, કઈક દીકરા કે દીકરીઓ ઘરેથી જૂઠું બોલીને આવે દીકરા. જાતા હોય કોઈ સાનિધ્ય મંદિરમાં, પણ ઘરના સભ્યો મોલતા ના હોય એટલે જૂઠું બોલવું પડે. જૂઠનો સહારો કદાય ના લે. સાચું બોલશો તો તકલીફ પડશે, પણ તકલીફ ક્યાં સુધી પડશે? દુઃખનો અંત હોય. જેવો દુઃખનો અંત હોય ને એવો સુખનો અંત હોય દીકરા. એક વાત મારો શબ્દ દરેકને લાગે, દરેકના ભવિષ્યમાં લાગે, દરેક ઘેરે દરેક વ્યક્તિ દીઠ લાગે. આજ દરેક વ્યક્તિ એના ભગવાને નસીબ લખેલા હોય, 3 તબક્કા લખ્યા હોય, એમાં એક 10 વર્ષનો સમય આવે દીકરા. સુખના દાડા આવે દીકરા. તમારા નસીબમાં સુખ લખેલું હોય ને, પણ ઘરમાં 6 સભ્યો હોય ને એટલે બીજા સભ્યોએ કર્મ ખરાબ કર્યું હોય. પણ ભેડા હોય, તમને સુખ આવે, તમારા પૈસે ટકે, સુખી થાવ, તકલીફો દૂર થાય, તમારું મન એકદમ શાંત થાય. મન શાંત હોય ને એ સુખ કહેવાય. મન શાંત હોવું જોઈએ. પણ ઘરના બીજા સભ્યોએ ગુનાહ કરેલા હોય ને એટલે એના હોસ્પિટલ દવાખાને જવાના થાય, કોઈ બીજા ખર્ચ આવે એટલે બધા આવેલી આવક તમારી એમ જ જાય. મળે ખરા, આલે ખરા. પણ એક વ્યક્તિના નસીબના રોટલા ખાતા હોય
ઘરના સભ્યોને કોઈને ખબર હોતી નથી, પણ જ્યારે એ વ્યક્તિ હાજર ના હોય ને ત્યારે ખબર પડે કે એ વ્યક્તિ ફલાણું હતું ને ત્યારે એના નસીબના રોટલા ખાતા હતા, ત્યારે અહેસાસ થાય, ત્યારે ખબર પડે. પણ કોઈ સુખી થયેલું હશે, સુખ ભોગવેલા હશે, અને સુખ ભોગવેલા હશે ને પછી એના દુઃખના દાડા ચાલુ થાય ને તો સમજી લો 10 વર્ષ તો 100% દુઃખ પડશે ને પડશે. પણ એ શરૂઆત હોય ત્યારે કદાચ કોઈના 5-6 વર્ષ થઈ ગયા હોય દુઃખના, અને ધીરે 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 તો સમય સમજી લેજો 4 છેડા કદાચ કોઈના સુખી થતા નથી. આ છે હું તો શાલાહારી માતા જ, કોઈની મારી હારે કોઈને ફાવે ના ફાવે, પણ હું ફરીથી કહીશ, વિશ્વાસ એ જ તમારું મોટું સુખ છે. તમને વિશ્વાસ હશે તો મારું બતાવેલું સમાધાન કરીશું. રામ રામ માટી. આજે રવિવાર છે, પણ આવતા મંગળવારના દિવસે આપણે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણ નિમિત્તે માડીને આજે હું પતંગ, દોરી, બોર, શેલડી આ બધું અર્પણ કરવા આવ્યો છું. કારણ કે જો આપણે જે છે માડીએ જે કીધું એ સત્ય છે. કારણ કે જો તમે કદાચ માડીના સત્ય જે શબ્દ છે એ સાંભળી અને એનું સમાધાન કરશો તો પતંગ અને દોરી જેવી વાત છે. જો કદાચ તમે સાંભળીને આ કારણેથી પેલા કારણે કાઢી નાખશો તો ઉપર પતંગ નહીં જાય. અને માડીએ જે બતાવેલું સત્ય અને જે સમાધાન કરશો તો તમારી પતંગ જરૂરથી તમારે આકાશ પહોંચાડશે. પણ એ તમે માડીના શબ્દો 2 હાથથી ઝીલી લેજો. ઝીલ્યા પછી એ શબ્દનું તમે ઉલ્લંઘન ના કરતા, કારણ કે સાચો શબ્દ જ છે. અને માડી જે સમજાવે છે દેવગતિનું સાચું જ જ્ઞાન છે. કારણ કે મેં તો સમજ્યું છે માડીનું, કે માડીએ મને જેટલા શબ્દોને જે દેવનું મને ન્યાય કરવાનું કીધું ને એ ન્યાય કર્યો. તો આજે મને ડબુડી માએ આસમાને પહોંચાડ્યો છે, અને સુરેશ મામા તરીકે આજે મારું નામ ગવાય છે. પણ માડીએ બતાવ્યું, મારા ભાઈઓ નહીં, મારું કુટુંબ નહીં, કોઈ પણ નતા માન્યા, અને માડીએ કીધું આટલું કરો તો આ થશે. એ બતાવ્યા પછી જો હું કર્યું હોય તો આજે મને માએ એટલો પહોંચાડ્યો છે કે કારણ કે આજે રંગમાંથી રાજા બનાવ્યો તો મારી ડબુડી માએ બનાવ્યો છે. રામ રામ માડી. તમારી ફિરકીની દોરી ઓછી વધતી થાય ને છેલ્લે ખતમ થઈ જાય, પણ રૂપાલ જોડીનો દોર કદાચ ખતમ થતો નથી દીકરા.